નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, આપણે ખેતરમાં કોઈ પણ પાકનું પાણી પાતા હોય મિત્રો ત્યારે જોઈએ છે તો વધારાનું પાણી નીકળતું હોય છે, તો આ રીતે પણ તેનો યુઝ કરી શકાય છે કે આ પાણીનો જે છે આડો પાળો બાંધીને પાળાની નીચેથી જે શેઢો છે તે નીચેથી ભૂંગળું કાઢીને મિત્રો બાજુમાં જે વૃક્ષ હોય છે, જે ઝાડ હોય છે એમાં પાણી પાઈ શકાય છે। મિત્રો, આ આંબા વાવેલા છે, જો બધા જ શેઢા પર તમારે 4-5 આંબા છે, આગળ શીકુડી છે, તો આ ભૂંગળા મારફતે મિત્રો જે વધારાનું પાણી છે જે જમીન ધોવાય નહીં તેના માટે અહીંયા મારફતે પાણી સીધું જાય છે આંબામાં। મિત્રો તમે જોઈ લો કે ખળખળ વહેતું જાય છે પાણી, મિત્રો આંબો પી જાય છે। એવી જ રીતે મિત્રો કે આ વધારાનું પાણી જે મિત્રો આપણા પાકને પણ મિત્રો ફાયદાકારક છે મિત્રો, કે પાકનું ધોવાણ ન થાય ને જમીનનું પણ ધોવાણ ન થાય। આ બધી જ રીતે આંબા એ રીતે જ પાવામાં આવે છે, આગળ ઠેઠ સુધી મિત્રો એ રીતે જ ભૂંગળા ફિટ કરવામાં આવ્યા છે કે જ્યારે આપણે આ વાવેતરમાં પાણી પાતા હોય મિત્રો ત્યારે જે પાણી વધારો રહે છે, આપણે પાળીઓ વાળવામાં લેટ થતું હોય કે મોડું થઈ જાય તો પાણી બહાર જતું હોય છે, જેના કારણે જમીન ધોવાય છે અને મિત્રો વધારામાં નુકસાન પણ થતું હોય છે। તો આ પણ એક સારો ઉપાય છે મિત્રો, તમે પણ અપનાવી શકો છો, જોઈ શકો છો। તો વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો અને આ વિડીયો વિશે તમારું શું કહેશે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો, કે એક સારો વિચાર છે મિત્રો કે બાજુમાં તમે કોઈ પણ વૃક્ષ વાવીને મિત્રો પણ જમીનનું ધોવાણ થતું અટકાવી શકો છો, કે જે પણ જમીનની બાજુમાં શેઢો હોય, જગ્યા હોય તો તમે આવી રીતે વૃક્ષ વાવીને મિત્રો તેને પણ મિત્રો ફળદ્રુપતા લઈ શકો છો। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। આ વિડીયો મેક્સિમમ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો મિત્રો।